વેલકમ બેક ફ્રેન્ડ્સ. આજે આપણે તમારો યુનિટ 3 મેનેજ યોર સ્ટ્રેસ, તણાવ કઈ રીતે દૂર કરવું તે આપણે આગળ જોયું હતું કે માઇન્ડ, બોડી અને ઇમોશન્સ તે એક રેશનલ અને ઇમોશનલ પાર્ટ છે. અને એ બંનેનું સારામાં સારું ઉદાહરણ પણ આપણે જોયું હતું કે એક્ઝામ નર્વસનેસ. એક્ઝામ વખતે આપણે જે નર્વસ અનુભવીએ છીએ, નર્વસનેસ, તે હવે આગળ આજે આપણે જોઈએ કે ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. નીચે જેટલી પણ પરિસ્થિતિઓ આપેલી છે એમાંથી તમે કોઈ પરિસ્થિતિમાં રિએક્ટ કરો છો? તો સૌથી પહેલું છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. એટલે કે આમાંથી જેટલી પણ પરિસ્થિતિઓ આપેલી છે, છ પરિસ્થિતિઓ છે, તો એમાંથી કોઈ પણ તમને લાગુ પડે છે, હા કે ના? તમારી જાતને જ જોવાનું છે કે આપણને આ લાગુ પડે છે કે નહીં. તો સૌથી પહેલું છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. કોઈ પણ વસ્તુ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા માટે તમને મુશ્કેલી પડે છે? જો હા, તો તમે તણાવ અનુભવો છો એવું આગળ આવશે, આપણે જોશું. હા કે ના તમારે જોવાનું છે, તમને આ લાગુ પડે છે કે નહીં. પછી બીજું છે, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. યાદ રાખવું ખૂબ જ મુશ્કેલ પડતું હોય, તમને પડે છે? તમને યાદ રહી જાય છે કે નથી રહેતું? આસાનીથી યાદ રહી જાય છે કે ઘણી બધી મહેનત કર્યા પછી યાદ રહે છે? એના પછી છે, યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. તમારા મનની અંદર ઘણી બધી જુદી જુદી વસ્તુઓ, જુદા જુદા વિચારો આવતા હોય છે, પણ કોઈ એક ક્લિયર વિચાર નથી આવતો. આપણે એક જ આમ વિચારીએ એક જ વસ્તુ ઉપર, એમ નહીં, એ વસ્તુના ઘણા બધા વિચારો આપણી મનની અંદર આવતા હોય છે. એવું છે, તમારા સાથે એવું બને છે? પછી છે, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ એન્ડ ધીઝ ઇઝ અનટિપિકલ ફોર યુ. અનડિસાઇડેડ એટલે કે તમે યોગ્ય નિર્ણય લઈ શકતા નથી. શું તમે નિર્ણય પોતાની જાતે લઈ શકો છો કે નિર્ણય લેવામાં તમને કોઈની મદદ લેવી પડે છે? તે એના પછી છે, યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક્સ ધેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. જે કામ થોડીક જ મિનિટમાં કરવાનું હોય, એ કામ કરવા માટે તમે લાંબો સમય લ્યો છો. એવું તમારા સાથે બને છે? તમે એવું કરો છો કે જે કામ આપણે 5 મિનિટમાં કરવાનું હોય એને તમે કલાકવાર લગાડો છો? એવું બને છે તમારી સાથે? એના પછી છે, યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણા બધા કામ કરવાના શરૂ કર્યા છે પણ એ કંઈ પૂરું કર્યું નથી. આ બધી પરિસ્થિતિ જે આપેલી છે 6, એમાંથી તમને કોઈ પણ એક પણ લાગુ પડે છે? તો આગળ જોઈએ શું કહે છે કે ઇફ યસ then it gives a sign of mental stress present in you. આ 6 પરિસ્થિતિમાંથી કોઈ પણ એકમાં જો તમે હા પાડતા હો, અથવા તો એકથી વધારે કોઈ પણ લઈ લો ને, જો તમે આ પરિસ્થિતિઓમાં હા પાડતા હો તો એનો મતલબ એમ કે તમે માનસિક તણાવ અનુભવો છો. The better you deal with stress, the less your mental capacity will be affected. હવે જો તમે સ્ટ્રેસ અનુભવો છો તો the less your mental capacity will be affected. જો તમે માનસિક તણાવ સાથે યોગ્ય ડીલ કરશો, એટલે કે માનસિક તણાવ દૂર કરવા માટે યોગ્ય
વિચારનો ઉપયોગ કરશો તો તમારી માનસિક ક્ષમતાઓને એની ઓછી અસર પડશે. એટલે માનસિક તણાવ દૂર કરવા માટેના પણ યોગ્ય ઉપાયો આપણે ઉપયોગમાં લેવા જોઈએ. The following exercises will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. હવે નીચે કેટલીક એક્સરસાઇઝીસ જુદી જુદી કસરતો એક્સરસાઇઝીસ આપવામાં આવેલી છે. તો એ બધી તમને માનસિક તણાવ દૂર કરવા માટે ઉપયોગી રહેશે અને માનસિક તણાવના લીધે તમે જે માનસિક ક્ષમતાઓને અસર પહોંચે છે એની અંદર પણ તમને ઉપયોગી સાબિત થશે. તો સૌથી પહેલી છે સ્ટોપ ઓવર થિંકિંગ. એના પછી બીજી છે સેલ્ફ હિપ્નોસિસ. ત્રીજી છે ધ સ્ક્રીન એક્સરસાઇઝ અને એન્ટિસિપેટિંગ સક્સેસ. આ 4 કસરતો તમારા યુનિટની અંદર આપવામાં આવેલી છે. પહેલી જોઈએ. પહેલી છે સ્ટોપ ઓવર થિંકિંગ. વધારે પડતું આપણે જે વિચારીએ છીએ એક જ કામ ઉપર આપણે જેટલું વિચારવાનું હોય એટલું નહીં, આપણે એના કરતાં વધારે જ કંઈક વિચારતા હોઈએ છીએ. તો તે આપણે નથી વિચારવાનું, સ્ટોપ કરવાનું છે. સ્ટોપ ઓવર થિંકિંગ. વધારે પડતું વિચારવાનું બંધ કરો. હવે એના પણ કેટલાક સ્ટેપ્સ આપેલા છે, શું કરવાનું છે શું નથી કરવાનું એ પણ આપેલું છે. તો આપણે જોઈએ. When tasks and pressures start building up, the mind can sometimes go into overthinking and you come to the thought. જ્યારે કોઈક કામનું પ્રેશર હોય તમારા ઉપર અથવા તો પ્રેશર આવવાનું શરૂ થયું હોય ત્યારે તમારું મન છે એ વધારે પડતું વિચારવા માટે મજબૂર થઈ જતું હોય છે અને તમે એવા વિચાર ઉપર આવો છો. યુ કમ ટુ ધ થોટ. તમે એવા વિચાર ઉપર આવો છો કે આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ that I could flick and turn off all the thoughts going around in my mind. જ્યારે આપણે આવા વિચાર ઉપર આવીએ છીએ, શું વિચારીએ છીએ કે કાશ મારા મનની અંદર એવી એક સ્વિચ હોત જેને હું જ્યારે મરજી પડે ત્યારે ચાલુ અને બંધ કરી શકું. શેના માટે ના? તો ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. મારા મનની અંદર જે કંઈ પણ વિચારો આવે છે એ વિચારો આવવાના બંધ થઈ જાય. એટલે કે હું સ્વિચ બંધ કરું તો વિચાર આવવાના બંધ થઈ જાય. કાશ મારા મનમાં એવી સ્વિચ હોત. જ્યારે આપણે વધારે પડતા વિચારો કરીએ છીએ ને ત્યારે આપણે આપણા મનની અંદર એવો વિચાર આવતો હોય છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આ કાંઈ સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. તમે ઓવર થિંકિંગ મુશ્કેલી અનુભવો છો ત્યારે તમારી જાતને કઈ રીતે મદદ કરવી એની ટેકનિક આપવામાં આવેલી છે. શું છે તો જોઈએ. પહેલો પોઈન્ટ છે સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. પહેલું છે તમારી જાતને વારંવાર રિપીટ કરવાનું છે. આખા દિવસમાં બોલ્યા જ રાખવાનું છે તમારી જાતને. શું? કે I have no expectations and I will deal with whatever happens when it happens. કે હું કોઈ પણ આશાઓ રાખતો નથી. જે કંઈ પણ બનાવ બનશે એને હું પોતાની રીતે હેન્ડલ કરી લઈશ, પોતાની રીતે ડીલ કરી લઈશ. આ મંત્ર તરીકે તમારે યાદ રાખવાનું છે. આ ક્વેશ્ચનમાં પણ પૂછાતો હોય છે કે કયો મંત્ર યુઝ કરવાનો છે એમ. When you think about a stressful day that lies in front of you, your
thoughts run approximately like this. હવે જ્યારે તમે વિચારો છો કે મારો આખો દિવસ આવી જ રીતે તણાવમાં જ વીતવાનો છે, ત્યારે તમારા મનમાં વિચારો આવે છે કે ઓહ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. જ્યારે આપણે વિચારીએ છીએ કે મને ઘણું બધું કામ કરવાનું છે, મારા ઉપર આટલો બધો કામનો પ્રેશર છે, તો આપણે તણાવ અનુભવીએ છીએ અને આપણા મનમાં વિચાર આવે છે કે હે ભગવાન, મને તો ઘણું બધું કામ કરવાનું છે. I must do X and Y and Z, and after that A and B needs to get sorted out as well. મને આ એક્સ વાય અને ઝેડ એટલે કે આ કામ કરવાનું, ફલાણું ઢીકણું, આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે, એના પછી આ કામ તો મારી રાહ જોઈને બેઠા છે, આ લોકોને મારી મદદની જરૂર છે, તો એમને પણ મારે હેલ્પ કરવાની છે, એમને મારી જરૂર છે, એટલે કે મને દિવસમાં આટલા બધા કામ પૂરા કરવાના છે. I don't know how I am going to do it all. હું નથી જાણતો કે હું આ બધા કામ કઈ રીતે એક દિવસમાં પૂરા કરી શકીશ. I would not even have time to eat. આટલા બધા કામો પડ્યા છે તો મારી પાસે તો ખાવાનો પણ સમય છે નહીં. Basically, the day has not even started but you are already in a tease. એટલે કે સામાન્ય રીતે આપણે આ બધું વિચારીએ છીએ. તમારો દિવસ હજી શરૂ નથી થયો, રાત્રે તમે આ બધું વિચારતા હો છો, તમારો દિવસ તો હજી કાલે ઉગવાનો છે, પણ તમે પહેલેથી જ ઓલરેડી ઇન અ ટીઝ, તમે પહેલેથી જ આટલી મૂંઝવણમાં છો, આટલા બધા સંકટમાં છો, આટલું બધું વિચારો છો. એટલે what is happening is that your mind is racing ahead of you and anticipating how tired and stressed you will feel once you have completed all the tasks ahead. હવે શું બનવાનું છે એના વિશે તમારું મન પહેલેથી જ બધું વિચારતો હોય છે અને એન્ટિસિપેટ કરતો હોય છે કે કઈ રીતે, અથવા તો જ્યારે હું આ બધા કામો પૂરા કરી લઈશ તો હું કેટલો બધો ટાયર્ડ એટલે કેટલો બધો થાકી ગયો હોઈશ, હું કેટલો બધો તણાવ અનુભવતો હોઈશ. ક્યારે? વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક્સ અહેડ. જ્યારે તમે આ બધા કામો પૂરા કરી લેશો તો તમારી શું હાલત હશે, તમે કેટલા બધા થાકી ગયા હશો, એના વિશે તમારું મન વિચારતો હોય છે. These frantic thoughts start weakening your energy and weakening your energy, and as a result you are entering into a busy day with only half of your normal energy. હવે તમારા આવા બધા વિચારોના કારણે તમે તમારો જે દિવસ સ્ટાર્ટ કરશો, આટલા બધા વિચારો કરો છો તો એના લીધે શું થશે? વીકનિંગ યોર એનર્જી. તમારી અંદર જે એનર્જી રહેલી હશે તે વીક પડી જશે આટલા બધા વિચારો કરવાથી, અને એના પરિણામ સ્વરૂપે જો તમારી એનર્જી જ વીક પડી જશે તો તમે શું કરો છો? યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. સામાન્ય રીતે આપણે રોજ જ્યારે ઉઠીએ છીએ ત્યારે આપણી અંદર ફૂલ એનર્જી હોય છે, આપણે ફ્રેશ હોઈએ છીએ એકદમ. પણ જો આપણે આગલી રાત્રે આટલા બધા વિચારો કરી અને પછી ઉઠીએ છીએ તો આપણી હાફ એનર્જી તો ઓલરેડી બધા વિચારોમાં જ હાલી ગઈ હશે અને પછી હાફ બચી હશે. એટલે કે છે કે તમે તમારો દિવસ શેના સાથે શરૂ કરશો? નોર્મલ એનર્જી કરતાં હાફ. એટલે કે તમારી અંદર હવે થોડીક જ એનર્જી બચી હશે અને એ એનર્જી સાથે તમે તમારો દિવસ શરૂ કરશો. Then when you end up shattered at the end of day,
પછી જ્યારે તમારો દિવસ પૂરો થશે, એન્ડ ઓફ ડે, દિવસના અંતમાં, યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વર રાઇટ ઓલ અલોંગ, અને એવું સાબિત થશે કે તમે જે વિચારતા હતા એ બધું સાચું છે. યુ હેડ અ ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેન્ડ. તમે દિવસ કેવો અનુભવો છો? ખૂબ જ આમ વજનવાળો, ભારે, અને ફીલ ફિઝિકલી ડ્રેન્ડ, અને બોડીથી પણ, ફિઝિકલી રીતે પણ તમે જાણે થાકી ગયા હો એવું અનુભવો છો. In order to have the maximum energy available at the start of a busy day, use. હવે જો વધારેમાં વધારે એનર્જી સાથે તમને તમારો દિવસ શરૂ કરવો હોય તો આનો ઉપયોગ કરો. શેનો? કે I have no expectations and I will deal with whatever happens when it happens as a form of mantra. આગળ મેં કીધું એવી જ રીતે કે આને તમે મંત્ર તરીકે યુઝ કરો કે હું કોઈ પણ પ્રકારની આશાઓ, વિચારો કરતો નથી. જે કંઈ પણ બનશે એને હું મારી રીતે ડીલ કરી લઈશ, મારી રીતે હું એને હેન્ડલ કરી લઈશ. આ વાક્યને તમે મંત્ર તરીકે ઉપયોગમાં લો. You will notice how your body starts relaxing at the thought of no expectations. તમે એવું અનુભવશો, એવું ફીલ કરશો, રિલેક્સ ફીલ કરશો આ વિચાર સાથે કે no expectations. This relaxation tells you that you have just stopped yourself from wasting valuable energy. હવે આ રિલેક્સ તમે અનુભવશો એ તમને કહેશે કે તમે આવા ફ્રેન્ટિક વિચારોમાં તમારી કેટલી બધી કિંમતી એનર્જી, વેલ્યુએબલ એનર્જી તમે વેસ્ટ કરી નાખી હતી. You will feel calmer mentally and emotionally as a consequence. તમે માનસિક રીતે અને ઇમોશનલી બંને રીતે તમે કામ, શાંતિ અનુભવશો અને તમારો માનસિક તણાવ જે છે તે દૂર થશે. અહીં સુધી આપણે જોઈએ છે. આગળની જે એક્સરસાઇઝીસ છે તે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું.